તો આજે ખેડૂતો ઉપર ખોટી તાનાશાહી અને જે ખોટી હિટલરશાહી આ સરકાર દેખાડી રહી છે તો આ બધું બંધ કરી દેજો। અને ખેડૂતો કોઈ આતંકવાદી નથી તો એને એના કપડાં ફાડી નાખો છો, એને મારો છો। પબ્લિક એક થઈ ગઈ તો પોલીસને પણ ભાગવું બહુ વહમું પડી જશે। ક્ષત્રિય મહિલા આગેવાન હવે ખેડૂતોના સમર્થનમાં આવ્યા। ખેડૂતો પર આ લોકો તાનાશાહી ચલાવી રહ્યા છે તેવી વાત કરતા પદ્મિની બા જોવા મળ્યા। ખેડૂતો એક થઈ ગયા તો પોલીસને ભાગવું પડશે તેવો પણ દાવો કરાયો। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। એક અઠવાડિયાથી સુરેન્દ્રનગરના કુંડ ગામની અલગ અલગ ઘટનાઓ જે છે તે સામે આવી રહી છે, જેમાં વીજ લાઇનને લઈને ખેડૂતો જે છે તે મુશ્કેલીમાં મુકાયા છે। ત્યારે કુંડ ગામની ઘટનાને લઈને પદ્મિની બા વાળા મેદાને આવ્યા છે। ક્ષત્રિય મહિલા આગેવાન હવે ખેડૂતોના સમર્થનમાં આવ્યા। કુંડ ગામનો બનાવ ખૂબ દુઃખદદાયક છે તેવી વાત પદ્મિની બા વાળાએ કરી। ખેડૂતો પર આ લોકો તાનાશાહી ચલાવી રહ્યા છે તેવી વાત કરતા પદ્મિની બા જોવા મળ્યા। ખેડૂતો આતંકવાદી નથી, જગતનો તાત છે તેવી વાત પદ્મિની બાએ કરી। ખુલ્લેઆમ દારૂ વેચાય છે તો ત્યાં કેમ કોઈ પોલીસ નથી જતું તેવો સવાલ કરતા પદ્મિની બા વાળા જોવા મળ્યા। ખેડૂતો એક થઈ ગયા તો પોલીસને ભાગવું પડશે તેવો પણ દાવો કરાયો। ખેડૂતોની જમીનમાં તેમને પૂરતું વળતર મળવું જોઈએ તેવી માંગ કરતા પદ્મિની બા વાળા હાલ જોવા મળી રહ્યા છે। ત્યારે કુંડ ગામની ઘટનાને લઈને અલગ અલગ રાજકીય આગેવાનો જે છે તે મેદાને આવી રહ્યા છે। કોંગ્રેસ દ્વારા સતત વિરોધ કરવામાં આવ્યો, આપના નેતાઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। ત્યારે પદ્મિની બા વાળા જે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન છે, અવારનવાર ચર્ચામાં રહેતા હોય છે, તેઓનો પણ એક વિડીયો સામે આવ્યો છે, જેમણે કુંડ ગામની ઘટનાને લઈને હાલ તો જે છે તે વિરોધ દર્શાવ્યો છે અને પોલીસ જે ત્યાં પ્રોટેક્શન આપી રહી છે, જે વીજ લાઈન નખાઈ રહી છે તેનો વિરોધ કરતા પદ્મિની બા વાળા જોવા મળ્યા અને તેમણે એવું પણ કહ્યું કે જો ખેડૂતો એક થઈ ગયા તો પોલીસને ત્યાંથી ભાગવું મુશ્કેલ થઈ જશે। ખેડૂતોની જમીનમાં તેમને પૂરતું વળતર મળવું જોઈએ તેવી વાત કરતા પદ્મિની બા વાળા જોવા મળ્યા છે। જય હિન્દ, જય ભારત। કોંઢ ગામનો બનાવ જોઈ રહ્યા છીએ, ખૂબ જ દુઃખ થાય છે કે ખેડૂત એ જગતનો તાત છે। તો આજે ખેડૂતો ઉપર ખોટી તાનાશાહી અને જે ખોટી હિટલરશાહી આ સરકાર દેખાડી રહી છે તો આ બધું બંધ કરી દેજો। આજે ખેડૂતની જમીનમાં જ ખેડૂતોને જવા નથી દેતા, એની જમીનનું વળતર આપતા નથી અને પોલીસ તમે કંપની માટે બનાવી છે। તો સરકારને હું પણ કહેવા માગું છું કે રાજકોટ કોર્પોરેશનમાં મને પણ 10x10ની ઓફિસ બનાવી છે, મને પણ જગ્યા આપી દો, જે પણ વળતર થશે એ હું આપી દઈશ, હું આપવા તૈયાર છું। તો આ કદી પણ ન ચાલે। અને ખેડૂતો કોઈ આતંકવાદી નથી તો એને એના કપડાં ફાડી નાખો છો, એને મારો છો, બરાબર। ખુલ્લેઆમ દારૂ વેચાય છે, ત્યાં હપ્તા જઈશ, ત્યાં કાંઈ નથી થતું। એટલે ધ્યાન રાખો અને જો આ પબ્લિક એક થઈ ગઈ તો પોલીસને પણ ભાગવું બહુ વહમું પડી જશે। તો સરકારશ્રીને હું કહેવા માગું છું કે ખેડૂતોની જમીનમાં ખેડૂતોને પૂરતું વળતર મળે। જે પણ આપ કરી રહ્યા છો એમાં પૂરતું વળતર ખેડૂતોને મળવું જોઈએ, બરાબર। આ ખેડૂતોના બાપની જમીન છે, સરકારના બાપની જમીન નથી। સરકાર છે એટલે એનો મતલબ એવો નથી કે પોતાના નિયમો ભૂલી જાય, નહીતર પબ્લિકને ખૂબ સારી રીતે આવડે છે, સરકારને પણ એના નિયમો સમજાવે, બરાબર છે। હું ફરીવાર કહું છું કે તો પછી પબ્લિક પણ ઈચ્છે, બરાબર। હું ખુદ જ કહું છું કે મારે પણ રાજકોટ કોર્પોરેશનમાં ઓફિસ બનાવી છે, બરાબર। જે પૈસા હોય મને કહી દેજો, હું પણ આપી દઈશ। આવું કદી પણ ન ચલાવી લેવાય કે આપ લોકો ખેડૂતોની જમીનમાં જ ખેડૂતોને જવા નથી દેતા। તો ચોખ્ખી તમારી હિટલરશાહી અને તાનાશાહી બંધ કરો। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।